મારા બધા દર્શકોને મારા રામ રામ નમસ્કાર। લોકશાહીનો અર્થ થાય લોકો માટે, લોકો દ્વારા અને લોકોની શક્તિ, લોકોની સત્તા, લોકોનું શાસન। પરંતુ આ દેશમાં લોકશાહીની વ્યાખ્યા સમય જતા જતા જાણે બદલાઈ ગઈ છે ને મને બીક એ વાતની છે કે સમય દૂર દેખાતો નથી જ્યારે તમને કહેવામાં આવશે કે લોકશાહીનો મતલબ તમે જે ભણ્યા અથવા તમે જે સમજો છો એ નથી। લોકશાહીની વ્યાખ્યા પણ એ જ તમારે સમજવાની જે અમે તમને કહીશું। દિલ્હીના જંતર મંતર પર આજે જે દ્રશ્યો જોવા મળ્યા તે ચિંતાજનકની સાથે આઘાતજનક પણ એટલા માટે છે કારણ કે મુદ્દો ના કોઈ ધર્મનો હતો, મુદ્દો ના કોઈ રાજનીતિનો હતો, મુદ્દો ના કંઈ સત્તા હાંસલ કરવાનો હતો, મુદ્દો હતો વિદ્યાર્થીઓનો, મુદ્દો હતો એ સાબિત કરવાનો કે જે વિદ્યાર્થીઓ અનશન આંદોલન અને વિરોધ પ્રદર્શનમાં છે એમનો મુદ્દો સાચો છે। તેમ છતાં આંખોમાં સપના લઈ અને પોતાના હક માટે રસ્તા પર ઉતરેલા યુવાનોના માથા ફાટ્યા, લાઠીઓ વરસાવવામાં આવી, આંસુ ગેસ છોડવામાં આવ્યા અને ભગાડવામાં આવ્યા। આટલું બાકી રહી જતું હોય એમ જ્યાં આ લોકો વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યાંથી પંડાલો એટલે કે મંડપ પણ હટાવી દીધા, ત્યાંથી સ્ટેજ પણ હટાવી દીધું અને અવાજ દબાવવાનો પ્રયાસ થયો। પરંતુ આ કોકરોચ જનતા પાર્ટી અને આજની જનરેશન જેન ઝી છે જે કોઈ કદાચ સરકારને માનતી હોય કે આમને દબાવી દઈશું અથવા તો કચડી નાખીશું, પરંતુ આ એ જનતા છે, આ એ લોકો છે જે માત્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી ઊભી થયેલી એક પાર્ટી હવે હજારો લાખોની સંખ્યામાં વિરોધમાં ઉતરી આવી છે। અને આ માત્ર વાત દિલ્હી પૂરતી નથી, અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ ગયા કારણ કે આ વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે એજ્યુકેશન એટલે કે શિક્ષણ અમારો હક છે અને પારદર્શિતાથી શિક્ષણ મેળવવું પણ અમારો હક છે અને જવાબદેહી લેવાની જો ત્રેવડ ન હોય તો ખુરશી છોડી દેવી જોઈએ। આટલું બધું થયા પછી સોનમ વાંગચુક જે હોસ્પિટલમાં છે એમણે એક પત્ર લખ્યો અને સાથોસાથ જેપી નડ્ડા જે મંત્રી છે એમની સાથે સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીના 2 સભ્યોએ બેઠક કરી। શું વાતો થઈ, શું ડિમાન્ડ થઈ અને સોનમ વાંગચુકના પત્રમાં શું બાબતો છે બધી જ વાત કરીશું। એ પહેલાં કહી દઉં તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિથ રાજ્યગુપ્ત છે। પોતાના હક માટે લડાઈ લડવાની આઝાદી આ દેશમાં બંધારણ આપે છે। શાંતિપૂર્ણ રીતે જ્યારે વિરોધ પ્રદર્શન થતું હોય તો સ્વાભાવિક રીતે એનો પ્રયાસ એ હોય કે ઉકેલ જલ્દી આવે। 20-21 દિવસ ભૂખ્યા રહી, અનશન કરી પોતાની માંગ એટલી જ હતી કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન જવાબદેહી સ્વીકારે અને નીટ પેપર લીક મામલે એ રાજીનામું ધરી દે, પરંતુ ખબર નહીં ખુરશી, સત્તા અને પાવર એટલો બધો વાલો છે કે હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉતરી પડ્યા છે, તેમ છતાં પેટનું પાણી હલતું નથી। આજે જ્યારે સોમવારે સંસદ ચલોની માર્ચ નીકળી, સવારથી જ્યારે લોકો સંસદ કૂચ કરી રહ્યા હતા ત્યારે જે વાતનો અંદેશો હતો કે કદાચ સરકાર અથવા તો આ પ્રશાસન એ શક્ય નહીં થવા દે જે યુવાનો મનમાં લઈને નીકળ્યા છે ને આખરે થયું એવું જ। બેરિકેડ લગાવી દેવામાં આવ્યા, દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા, બાકી હતું તો ટીયર ગેસ છોડાયા, લાઠીચાર્જ કર્યો, માથા ફાડી નાખ્યા અને જ્યાં આંદોલન આટલા દિવસથી ચાલતું હતું એ જગ્યાને પણ તહેસ નહેસ કરી નાખી। તો થોડા દિવસ 2 દિવસ પહેલાં સોનમ વાંગચુકને એવી રીતના સવારના ઉઠાવી લેવામાં આવ્યા, ડૉક્ટરનો ખોટો સ્વાંગ રચવામાં આવ્યો, સફેદ કપડું આડું રાખવામાં આવ્યું જેથી કરીને કોઈ જોઈ ન જાય અને એમ્બ્યુલન્સમાં એમને બેસાડી સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પરંતુ આ અવાજ દબાણો નથી, આ અવાજ અને ડિમાન્ડ ખતમ નથી થઈ જતી। સોનમ વાંગચુકે થોડી જ મિનિટો પહેલાં પોતાના હાથેથી લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને એમણે જાહેરાત કરી દીધી છે કે હું મારું અનશન એટલે કે મારી ભૂખ હડતાળ હું ચાલુ રાખીશ। એને કારણ આપ્યું કે જે રીતે બર્બરતા યુવાનો પર ઉતારવામાં આવી એ જોતાં મારું હું અનશન ચાલુ રાખવાનો છું। સાથોસાથ એમણે 2 ડિમાન્ડ પણ રાખી, 2 વાત પણ કરી કે સરકાર એ વાત જાણે કે આ યુવાનોને સંસદમાં પોતાની નારાજગી, પોતાનો મુદ્દો રજૂ કરવાની પરવાનગી આપવામાં આવે અથવા તો મને અહીંયા પાર્લામેન્ટરિયન્સને મળવાની પરવાનગી આપવામાં આવે। આપ વિચાર કરો કે જેણે આ દેશમાં એજ્યુકેશન માટે, શિક્ષણ માટે નિત નવા કામ કર્યા, જેમણે આ દેશના પર્યાવરણને બચાવવા માટે નિત નવા આયામો સર કર્યા, એવા વ્યક્તિએ યુવાનો માટે જે
યોગ્ય માંગ છે, એ માંગ માટે 20 દિવસ ભૂખ્યા રહેવું પડે તો આ દેશની અધોગતિ નથી તો શું છે? એ યુવાનો, ભલે કોકરોચ જનતા પાર્ટી એક પાર્ટી બની ગઈ છે, પરંતુ આ યુવાનોની ડિમાન્ડ તો કોઈ રાજકીય હતી નહીં. 20 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવી લીધું આ નીટ પેપર લીક મામલે. તેમ છતાં આ સરકારનું જો આ વિરોધ છતાં પણ પેટનું પાણી ન હલે તો પછી આપ ખુદને સવાલ કરો કે આને લોકશાહી કહેવી કે પછી કટોકટી કહેવી. આખરે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે જેપી નડ્ડાએ કોકરોચ જનતા પાર્ટીના બે લોકોને મળ્યા અને થોડી કલાકો માટે ચર્ચા થઈ, પરંતુ 3 ડિમાન્ડ રાખવામાં આવી છે. આ 3 ડિમાન્ડમાંથી પહેલી ડિમાન્ડ છે કે સોનમ વાંગચુકને રિલીઝ કરવામાં આવે અને સાથોસાથ એમને વિડીયો બનાવવા માટે પરવાનગી આપવામાં આવે અને એ વિડીયોમાં પણ લોકોને શાંતિ રાખવાની વાત હોય. આ ડિમાન્ડ નંબર 1. ડિમાન્ડ નંબર 2, જેના પર એ પહેલા દિવસથી કાયમ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. અને ત્રીજી ડિમાન્ડ કે જે નીટ પેપર લીક થયા બાદ 20 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું, આત્મહત્યા કરી, એ તમામ પરિવારોને 1 કરોડનું વળતર આપવામાં આવે. આ 3 ડિમાન્ડ રાખવામાં આવી છે. હવે જોવાનું એ છે કે સરકાર ટસની મસ થાય છે કે કેમ. કોઈ બાંહેધરી આપવામાં નથી આવી, હજુ સુધી કોઈ એવો વાયદો કરવામાં નથી આવ્યો. માત્ર એક વિરોધ પ્રદર્શનને ખાળવા માટે અને સરકાર ભૂંડી ન લાગે એટલે બોલાવીને આ 3 ડિમાન્ડ સાંભળી લીધી છે, પરંતુ હવે એનો જવાબ ક્યારે આવશે એ આપણે એની રાહ જોવાની. પરંતુ એક વસ્તુ મિત્રો આ દ્રશ્યો પરથી છેલ્લા 15-20 દિવસના આ આખા કાર્યક્રમથી ખબર પડી ગઈ છે કે સરકારને કેટલીક એવી જ બાબતોની જાણે પડી હોય એવું લાગે છે કે જેમાં એમને વોટ બેંક દેખાતી હોય, કે જેમાં એમને પોતાનો રાજકીય ફાયદો દેખાતો હોય. આ એ વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓને આપણે આ દેશનું ભવિષ્ય ગણાવીએ છીએ. આ એ વિદ્યાર્થીઓની વાત છે જે વિદ્યાર્થીઓ સાથે આપણે સંવાદના નામે મોટા મોટા કાર્યક્રમો કરીએ છીએ. એ જ વિદ્યાર્થીઓને મળવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક નેતા, એક સાંસદ ન જઈ શકે તો આનાથી ભૂંડી વાત શું હોઈ શકે? અમથા જંતર મંતર પર જો કોઈ મેદાનમાં કોઈ રાજકીય સભાઓ થતી હોય, કોઈ રાજકીય મેળાપો થતો હોય તો આપ જોજો કે દૂર દૂરથી બસો ભરીને આવી જશે, પરંતુ આ દેશના એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાના પેટનું પાણી ન હલ્યું, ના કાળજો કકળ્યું કે આ વિદ્યાર્થીઓની ડિમાન્ડ કરે છે. ને એમાંથી કેટલાક એવા હશે કે જેમના ખુદના દીકરા દીકરીઓ નીટની એક્ઝામની તૈયારી કરતા હશે ને એ પણ પેપર લીકનો ભોગ બન્યા હશે. અંદર ખાને તો એ પણ સપોર્ટ કરતા હશે, પરંતુ રાજકીય લાભ ખાટવાની લાઈમાં અંદરનો જમીર, અંદરનો વ્યક્તિ, અંદરનો માણસ મરી ચૂક્યો છે એટલે જાહેરમાં નથી આવતો. એટલે આ જ છે દેશની સ્થિતિ. પરંતુ એક વાત તો જરૂર કહેવી પડે કે લોકોના મનમાંથી જાણે હવે ડર ધીરે ધીરે ગાયબ થઈ રહ્યો છે. એ બીક, કારણ કે બહાર તો રોજ નીકળતા હતા, પરંતુ પોતાના સ્વાભિમાન માટે, પોતાના હક માટે બહાર નીકળીને રસ્તા પર લડત કરવા ઉતર્યા છે. એનો મતલબ તો એ છે કે હવે ડર ખતમ થઈ રહ્યો છે. એટલે મનમાની તો કોઈની ચાલવાની નથી, એ આ ઘટના સાબિત કરે છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી અપડેટ આપતા રહીશું. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.